હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આજે હું ફટાફટ અને ઝટપટ બની જાય એવી પાઉંભાજી બનાવી રહી છું। તો એની રેસીપી હું તમારી સાથે આજે શેર કરીશ। જો મેં સૌથી પહેલાં કુકરમાં તેલ મૂક્યું છે, તેમાં જીરું નાખ્યું છે અને હિંગ નાખી છે। હવે તેમાં હું આદુ, મરચાં, લસણની પેસ્ટ મિક્સ કરીશ। તેને આપણે બરોબર સતરાવી લઈશું। વેજીસ નાખીશ, જેમ કે ટમેટા છે, ગાજર, કોબીજ, બટેકા અને મરચાં, એ બધાને સુધારીને પછી હવે હું બધું મિક્સ નાખી દઈશ। પહેલાં આપણે પાઉંભાજી કરતા તો અલગ અલગ કરતા, પહેલાં બધું બાફી નાખતા, પછી એક પેનમાં આપણે તેલ મૂકીને ડુંગળી લસણની ને બધી પેસ્ટ કરીને બધી નાખતા। પણ આ એવી એક રેસીપી છે કે આપણે એને એક જ કુકરમાં ફટાફટ બની જાય અને બહુ ટેસ્ટી લાગે છે, તમને બહાર જેવી લાગશે। હવે તેમાં ફ્લાવર મિક્સ કરું છું અને વટાણા પણ મિક્સ કરીશ। હવે તેને બરોબર આપણે હલાવી લઈશું, જેથી એનો મસાલો જે નીચે છે એ બધો ઉપર આવી જાય અને એકદમ મિક્સ થઈ જાય। હવે તેમાં હળદર નાખીશ, લાલ મરચું નાખીશું। લાલ મરચું થોડુંક વધારે નાખજો, એટલે મસ્ત કાશ્મીરી મરચું છે એટલે કલર પણ મસ્ત આવે અને તીખાશ પણ એવી સરસ પકડાય। ધાણા જીરું નાખ્યું છે અને મીઠું નાખ્યું છે, સ્વાદ પ્રમાણે તમે મીઠું નાખી શકો છો। હવે મેં ગરમ મસાલો એડ કર્યો છે અને આ મસાલો પાઉંભાજી મસાલો છે। બધું જ છે એ કુકરમાં આપણે મિક્સ કરી લેવાનું, વઘાર આપણે કરતા હોય તે વઘાર જ કરી લેવાનો છે અને બરોબર હલાવી લેશું આપણે। જેટલું આપણું વેજીટેબલ બધા ડૂબી શકે અને થોડુંક અમથું રાખવાનું, કેમ કે આપણે જો પાઉંભાજી આપણી બફાઈ જશે ને તો પાણી વધારે નાખશું ને તો બહુ પાણી જ નકરું દેખાશે, એટલે આપણે થોડુંક અમથું પાણી નાખવાનું। જો મારી પાઉંભાજી મેં છે ને કુકરમાં 5 સીટી વગાડી છે અને મસ્ત બફાઈ ગયું છે। હવે હું ઉપરથી એને તડકો મૂકીશ, તેમાં મેં તેલ મૂક્યું છે અને લાલ મરચું નાખ્યું છે। તમે લસણવાળી ચટણી નાખવી હોય ને તો પણ નાખી શકો છો, લસણવાળી ચટણીથી વધારે ટેસ્ટ આવશે। અને મેં થોડી કોથમીર નાખી છે એમાં, પછી તેને બરોબર હલાવીને આપણે પછી એમાં તડકો મારીશું। તડકો મારી દીધો છે, હવે તમે જોઈ શકો છો એનો કલર કેટલો મસ્ત પકડાનો છે અને આપણી પાઉંભાજી પણ રેડી થઈ ગઈ છે। હવે ઉપરથી તમે સ્વાદ પ્રમાણે તમારું લીંબુ પણ નાખી શકો છો। તમે ખટાશ વધારે ખાતા હોય તો ખાટું નાખવાનું, નહીં તો થોડુંક જ। હવે